જય ઠાકર, હું આપનો કિશન ભરવાડ આજે વાત કરું છું કુંડળીયાલા ગામની। તો મિત્રો હું તમને તમે પહેલાં થંબનેલ ઉપર જોયું છે શું છે, તો એક ભાઈને મિત્રો હું તમને બતાડું। એ મારા કાકાનો દીકરો છે મિત્રો। તો ચાલો હું પહેલાં તમને એનું નામ સરનામું આપું। ભાઈ, તમારું નામ? નયન। તમારા પપ્પાનું નામ? આનંદભાઈ। તમારી અટક? હાસલા। હાસલા। અને તાલુકો? રાજુલા। અને જિલ્લો? અમરેલી। અમરેલી। તો મિત્રો એ થોડુંક ધીમું બોલે છે, આમ રેડી બોલે। અને તમારો કેટલો ભણો તમે? ત્રીજું ભણું। અને તમારો વર્ષ? 10 વર્ષ। 10 વર્ષ છે મિત્રો એના, જોઈ શકો તમે। અને તમારો હાથ બતાડો તો જુઓ ભાઈ, આપણે મારા હાથમાં જુઓ તમે, આ એક અંગૂઠો ને આ 4 આંગળી જુઓ તમે આવી છે। અને એના હાથમાં જુઓ તમે, આપણી આ 4 આંગળી, 1 2 3 અને આ 4 ને આ 2 અંગૂઠા જુઓ તમે, આ 2 અંગૂઠા છે જુઓ તમે। આ તો આપણે હોય જ તે, પણ આ ભગવાને એને વધારાનો અંગૂઠો છે। તો ભાઈ, તમને ખાવા પીવામાં કાંઈમાં નડે છે આ અંગૂઠો? નહીં તો તમારે કાંઈ ભણવામાં કે કાંઈ તમે કામ કરો તો અહીંયા નડે તમને? નહીં। તો મિત્રો ભાઈ, તમારો અંગૂઠો બતાડો તો જુઓ। આ અત્યારે એમ કહે કે જો ભાઈ, આ હરલ પણ પહેરેલું છે, અને અમારા ભાષામાં અમે હરલ્યું કહી। અને જમણો હાથ છે એનો, ઓલો દાબો હાથ છે, અને જમણા હાથમાં હોય ને મિત્રો તો એ ભાગશાળી કહેવાય। એના ભાગ્ય એની કરતાં 2 ડગલા આગળ હોય મિત્રો। અને જુઓ તમે, 2 અંગૂઠા ને 4 આંગળી મિત્રો હાથમાં છે, જોઈ શકો તમે। જુઓ મિત્રો, તો બીજી કોઈ તકલીફ નથી ને ભાઈ તમને? નહીં। અંગૂઠો દુખતો નથી ને? તો બોલી નાખો જય ઠાકર, જય દ્વારકાધીશ। જય ઠાકર, જય દ્વારકાધીશ। ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં, બોલ નાખો।